સો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે છે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને મારી પાછળ તમે જોઈ શકો છો જે સોમનાથ ટ્રસ્ટનો એક હોટલ છે જે એકદમ રહેવા માટે ઉત્તમ સગવડ છે. તમારે 4 જણા હોય છે તો તેના માટે માત્ર ને માત્ર 200 રૂપિયા પર પર્સન એ તમને અહીંયા હોટલ રહેવા મળી જશે. અને મારી તરફ તમે જોઈ શકો છો અહીંયા બધું માર્ટ છે, તમે ખરીદી કરી શકો છો અને જોરદાર લોકેશન, એકદમ તમે જોરદાર લોકેશન કહી શકો. અને 2 અહીંયા છે ફોટા ક્લિક કરશે અને ફોટા પાડવા માટે પણ અહીંયા મસ્ત પ્લેસ છે, જબરજસ્ત. સો ફાઇનલી ગાઈઝ હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને પ્લસ હવે શોર્ટકટ અહીંથી અમે જાવું શોર્ટકટ અને બસ મંદિર થોડુંક જ દૂર છે આપણા, આટલો જ 10 કિલોમીટર. હા 10 મીટર 10 મીટર 10 કિલોમીટર જરાક પણ નહીં, હવે છે માત્ર ને માત્ર થોડુંક જ મીટર. છે આપણે મોરપંખ કેન્ડી ક્રશ, મોરપંખ કેન્ડી ક્રશ છે. સુરત દાદા સામે આવે છે એટલે મને એવું લાગે છે કે ટ્રાફિક વધી ગઈ છે થોડી. સવાર કરતાં એવું લાગે છે કે ટ્રાફિક જરાક વધી ગઈ છે. તો ફાઇનલી ગાઈસ મંદિર બહુ જોરદાર છે, હજી જોયું નથી છતાં એમાં સેલ્ફી પોઈન્ટ છે, જ્યાં સેલ્ફીનું કામકાજ ચાલી રહ્યું છે. આપણે પણ પાડવા જશું. હા જી લોકલ સો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે અહીંયા બધું મૂકવું પડશે કારણ કે જમા કરાવવું પડશે. આ છે ટિકિટ કાઉન્ટર અને બધું અત્યારે જમા કરવાનું હોય છે. આ તો બંધ છે અને આ ચાલુ છે અત્યારે, તો બધું આપણે અહીંયા જમા કરવું પડશે. તો હવે અહીંથી આગળનો બ્લોગ કટિંગ કરવો પડશે, ત્યારબાદ હવે જોઈએ આગળ. સો ફાઇનલી ગાઈઝ મહાદેવના દર્શન કર્યા, તેમજ લેઝર શો પર જોયો અને પ્રસાદી પણ ઘણું બધી વસ્તુ કહ્યું, તેમજ મહાદેવનો એકદમ ઇતિહાસી શું ભાઈ કહાની પણ સાંભળ્યું છે. ત્યારબાદ હવે આપણે નીકળીએ છીએ આપણા હોટલ તરફ. ત્યારબાદ હવે મળીએ આગળ. આ છે મહાદેવનો નજારો. એવા રૂડી રે રંગીલી રે. તો એન્ડ કરી દઉં લોગનો હું કરી સો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે મહાદેવના દર્શન કર્યા, ત્યારબાદ હવે લેઝર શો પણ કર્યો, પણ જોયો બહુ સારું હતું કામકાજ બધું હતું. ને હવે આપણે એડ કરીશું બ્લોગ અને મળીએ સવારે. થેન્ક યુ સો મચ. સો ગુડ મોર્નિંગ દોસ્તો, અત્યારે આ પેન્ટ બદલાવાનો છે. આ 14 વર્ષનો બાળક અને અમને કહે છે તમે બહાર જ આવી ગયો, પેન્ટ બદલાઈ લો. જમાનો તો જો છોકરા. જય ગિરનારી, જય સોમનાથ દાદા. હાલ ફટાફટ. સો ગાય આ છે લોબી, બંને કોર બધા એસી વાળા રૂમ છે. આ કોમન રૂમ છે બધા એસી વાળા. અને આ આઈ થિંક 10. અને તમે એક વાત બતાવો, બધા રૂમની એસી તમે ચેક કરી શકો છો, કોઈ અહીંયા ફોગ નથી. અને અમારા રૂમની એસી ચેક કરો, આ 10 નંબર છે અમારા, અને આ ફોગ તમે જોઈ શકો. આ જો
કોઈ એસી ચાલુ નથી રાખતું. અમારે 24 કલાક જ્યારથી અમે આવ્યા હતા ત્યારથી અમારે ફૂલ એસી ચાલુ થઈ છે. અને તમે જોઈ શકો છો આ 12 સુધી રૂમ છે. ત્યારબાદ હવે અહીંથી આ બધી લોબી આવી જાય છે. આ બધી આખી લોબી છે. તો ફાઇનલી અત્યારે અમે ચેકઆઉટ કરી છે રૂમ. અત્યારે સમય થઈ ગયો છે 8 વાગે અને હવે અમે લોકો જાશું સોમનાથ દાદાના મંદિરે. 9 વાગે કીધું 8 વાગે મુકાયા. થોડું વહેલું કરી નાખ્યું તો ફાયદો. 8 વાગે આવ્યા 9 વાગ્યાનું કીધું ચેક આઉટ કરવાનું 8 વાગે મુકાયા. એ આપણે લઈ લઈએ હાલો. ના લેતા એટલે એમાં શું છે? એમાં માલ પડ્યો ઈ ના દેખાય પબ્લિક ના દેખાતા. ઓકે હાલો. मैं नहीं बताऊंगा मैं नहीं बताऊंगा. આ બંધ કરવાનું મિત્ર. હા હા. સો ફાઇનલી દોસ્તો અત્યારે રૂમનું ચેક આઉટ કરીએ છીએ અને પ્લસ આ બંધ કરાવ વગરનો રૂમ જતો તો મેં તું ભાઈ રૂમ પેલા બંધ કરી દે ને ત્યારબાદ જવાનું રહેશે. અને આ 10 નંબર મિસ યાર બહુ સાથ દીધો. ચાલો स्क्रीन ना करता. ઓકે હાલો. बंद कर देજો कैमरा. એ ના મિત્ર બહુ સારું અને સુંદર આયોજન છે સાચા જ. અને અહીંયા ક્યાંક અત્યારે કંઈક વાગી રહ્યું છે, ખ્યાલ નથી શું વાગે છે, પણ તમે દ્રશ્ય એક નંબર છે. બધા દ્રશ્ય અત્યારે અમારા બાપુ ચેકઆઉટ કરે છે. સોભાની ગઈ આ નંબર છે, આમાં તમે ફોન કરીને ડિટેલ કરી શકો છો. સૌ ફાઇનલ ગઈ હસ્તે થઈ ગયું છે ચેક આઉટ. અને હવે 200 રૂપિયા રિટર્ન મેળા. કેટલા? 200 રૂપિયા રિટર્ન મેળા ચેકઆઉટ કરવાના. આમ જ ચેકઆઉટ જ કરતો રહેવાનો. અને આ ભાઈ વાંચે છે ચાલો તો મિત્રો હવે હે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બે નકલું હતું એ જોતા મોદી થઈ ગયો. આ ભાઈ વાંચવાની ટ્રાય તો કરે પણ એ વાત અલગ છે કે વાંચતા. અને ગાઈસ એકવાર આ એક હોટલનું તમને આખરી वंदन. ये पूरा हॉस्टल जैसा लग रहा है यहाँ पर माहौल. ऐसा नहीं है कि ऐसा हो. અને બહુ જ સાચા જ યાત્રી સુવિધા એટલે યાત્રી સુવિધા છે સાચા. થેન્ક યુ સો મચ ગાઈઝ સોમનાથ ટ્રસ્ટ. આરામ કરે છે એસીમાં. ચાલો તો ગાઈઝ મળીએ હવે આગળ. હર હર મહાદેવ. બોલો મિત્ર મળે તો શંખ લઈ લેવું હે. જતા તેની તલત ને તાર બાર વતની તલે વલમ વલમ બધી તનત તનત તન દરે તગત 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 તગત. ક્યાં ઉતરી જાવ? રખડું બીજે ક્યાંય નહીં આવે. બીચે જવું જ જાય. બીચે? બીચ ગોવા વાલી બીચ બે. તો પેલા ન્યા જઈ આવું. ગોવા વાલે બીચ ત્યાંથી નથી. આમ થાય ये तो जोखम जैसा नहीं लग रहा मेरे को तो. ગોવિંદો જાય છે પડ્યો તો. હા તો ઈ ગેલો તું પડ્યો તો? ગોવિંદો
એકવાર થોડું હોય જો હવે બતાવું. આ અમને તો ગાઈસ આ બતાવે છે. આ તમે બંધ કરો યા બંધ કરો. હાલ યો હની સિંગ ગો ગાઈસ. હા બીજું શું હોય? સો ભાઈ ગયા આ છે લોકર. તમારે કોઈને પર્સ, ફોન અથવા કોઈ પણ કિંમતી આઈટમ હોય છે ત્યાં રાખી શકો છો. અને તમે બાકી તો સોમનાથ ટ્રસ્ટ યુનિવર્સિટી તમારા સાથે જ છે, ગમે ત્યારે તમે જઈ શકો છો. હા અહીંયા ઉતારો. આથી દેખાય. બિગ ફેન બેઠા છે, આમાં નથી આવું. તો અહીંથી તો જવા નહીં દે ને અંદર કેમેરા. તો ઓલા લોકોને કેમેરા કેમ અંદર જવા દે? એટલે આના માટે પાઠશાલા ચારો પાઠશાલા લઈ લો. સારો વોટ લઈ લો મોટો. સોફાઈ કરી આપણે જઈએ છીએ અત્યારે બીચ તરફ. અને તમે જોઈ શકો છો આ બધી ચેતવણી લખી છે કેવી રીતના બધું રહેવું. અને આ છે ઓનલી કેશ, પ્રવેશ દ્વાર, પ્રવેશ બારી. કેટલા છે? હાલો અહીંયા પણ આપણે ટિકિટ લેવી પડે છે. 5 રૂપિયાની ટિકિટ માત્ર. ગજબ કે. હાલો રેડી દીદી. આમ બધા આવી ગયું ને એમાં પાછી લઈ જવાની, ફાળીને પાછી લઈ જવાની. અહીંયા પુરુષ આમજો. તો ગાઈસ આ હે મહિલામાં પુરુષ જાય છે. શંકર ભોલેનાથ શંકર દેવ વેદ વેદ ના પસે સુમાર શંકર. આવડે ગાતા પણ તમે ગાતા કેમ નથી? બાપુ આપના માટે મારે ગાવું છે. तुम्हें क्या बताऊं कि तुम मेरे
બે બાળકો અત્યારે શૂટ કરે છે અને કઈ ટાઈપનું ફન કરશે સમજાતું નથી મને. અમારો અત્યારે છોકરો ગાંડો થયો છે ફોટો ખેંચવા માટે ગજબ ભાવ અને અમારા બે બાળકો અત્યારે લહેરોમાં રમી રહ્યા છે. શ્રી સોમનાથ મહાદેવનું મંદિર એ અહીંયા જ છે. એટલા ભૂતતા હોય છે કે ખબર નથી પડતા છોકરાઓ. બગલો કઈ ખાઈ રહ્યો છે અને આ બે બગલા કઈ ફોટોશૂટ કરે છે અને ઓલો બગલો તો હાથમાં જ રહેતો નથી. આ બગલો ઉડે છે જાડો બગલો અને ઝીણો બગલો તો હાથમાં જ રહેતો નથી. ગજબ બગલા છે. આ છે બીચનું પૂરેપૂરું હાલ હવે હાલ. તો ગાઈસ આ એક ખલવાણો છે બી સમુદ્રે અને આ પછી હાલે બાજુ કલર આવી છે. तो जाए अरे हर સો ગાઈસ આને ત્યાં થઈ ગયું છે અને એ પાણીમાં ઢપ થઈ ગયો છે અને આ ભાઈને તો કઈ ટાઈપનો કીડો હોય છે. આ ભાઈને તો કઈ ટાઈપનો કીડો હોય છે ને કે હવામાં જ ઉડે છે હવામાં જ ઉડે છે. પેલા તને એવું હોય ઇન્ડિયા ઉડવાનું શું તને રસ છે એવો બધો ભાઈ? મહિલામાં પાછો આવ્યો. મહિલામાં તું કેમ મહિલામાં આવે છે લા? દાદા આને કાણ ગેરા टिकट रखो यार, टिकट रखना था. टिकट क्यों फाड़ दिया? अब कहाँ से जाएगा? टिकट फाड़ दिया तो
સો ફાઇનલી ગાઈઝ વहाँ બેઠા છે આપણા મહાદેવ, જોઈ શકશો તમે. અને આ બસ આપણી નજરથી થોડીક જ દૂર છે આપણા મહાદેવ, ત્યાં બેઠા છે. અને હવે અમે જાય છીએ મહાદેવથી થોડાક જ દૂર, અમે જાય છીએ અત્યારે જુનાગઢ મહાદેવના. આ છે પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવનું 3D ટેકનોલોજી વાળું. પછી નવું બનાવ્યું. સો ફાઇનલી અત્યારે નાસ્તો કરીએ છીએ, જલેબી નાસ્તો અને બટેટાસમાં ફોટા મૂકે છે. અને અહીંયા સોમનાથ બાજુ ગાંઠિયા હારે, વણેલા ગાંઠિયા હારે આનો સંભારો હોય છે અને પ્લસ કઢી હોય છે. ખાઈ નાખીએ. જય શ્રી રામ. ગાઈઝ આ કે આપણે શનિવારે આવવાનું હતું, સોમવારે, પણ અત્યારે આપણે આવી ગયા છે સોમવાર, તો એ નથી ખબર પડતી. એવા આપણે મહાદેવનું દર્શન કરી લીધા તો એમ કે આપણે શનિવારે આવવાનું હતું. બસ અરે ગાઈઝ વ્લોગમાં જોઈ લેજો, પાર્ટ ટુ પાર્ટ આવશે. લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ ના શેર આઘાઈઓ ઉડાડી દે એવા આવશે ક્લાસ ઉડે તો જાવ બલ્લે નો બલ્લી નો ફોટો પાડ્યો છે. ના ફ્રેન્ડ એ મારા ફોજીમાં તમે ફોન જતા હતા ત્યારે આઈને ફોન જતા તમે આવે ઘણી વાર જોયો તમે વાતો કરતા હતા કેની આવે બાપુ હા આપણો છે ચિંતા નથી કા મારી પર હું આપણે સોમનાથ જાવ મને કે પપ્પાને હવે જે કીધું આ મારે સો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે જુનાગઢ, હબીબીની દુનિયા. અને હવે આપણે હાલો ક્યાં જાવું? હવે અમે જવાના છે પહેલાં તો હોટલ બુક કરવા માટે, ત્યારબાદ જઈએ આગળ. અત્યારે હાલો ફટાફટ કરો. તારું નામ બોલો ભાઈ, મને કઈ ખોટું બોલું ના બોલો લે કે ના? મને ખબર છે, અમે આ ધંધા કરતા કોણ એવું હે કે આ નથી કહી જીવ જાય શું કરવા જીવી કરવા છે, જીવ બીજું શું હોય? બહુ મજા આવી બાપુ મને ગઈ મારા મામાનો ફોન આવ્યો હા. કે ક્યાં જાવ આમ કે પછી જાય એ કે દેવી જા. સો ફાઇનલી ગાઈઝ જુનાગઢની ધરતી પર અમારા પગલાં થઈ ગયા છે. અને હવે અમે લોકો જવાના છે પહેલાં તો જમવા માટે અને હોટલ બુક કરવા માટે. હોટલ બુક કરીને હવે જોઈએ આપણે ક્યાં જવાનો પ્લાન થાય છે. અને બે મૂર્તિયા, આ મૂર્તિઓ બધું જોયું છે, ભાઈને ખ્યાલ નથી પડતો કે ક્યાં જવું ને ગેટ નામ. તમે આવતા નથી તો અને આપણી બસ કઈ હતી? ચલો ચલો ઉત્તે ચલે ચલો. મોટેરા લખ્યું મૂકો આગળ ઓકે હાલો. સો ગાઈઝ આ સોમનાથ બસ, સોમનાથ દાદાની જય. સો ગાઈઝ જય સોમનાથ ગિરનારી. જય જય ગિરનારી. હવે જય ગિરનારી. હવે દાદાને મૂકી દેવાના, હવે ગિરનારીને પકડવાના. મૂકવાના નહીં નહીં એટલે વાત અત્યારે મૂકી ઈ જગ્યાએ દેવાની. જઈને ઈ જગ્યાનો વ્યવહાર કરવાનો. હા આ મોટેરાની બસ આપણી હતી, ત્યારબાદ સોમનાથ અને આ જુનાગઢ રાજકોટ વાળી પણ બસ છે અને બહુ સારું છે. ઓકે તો ઓલું મકાન પાછું ગયું હતું હતા તો જ્યાંથી આવ્યા ત્યાંથી પાછું જવાનું છે ગાઈસ. દોસ્તો હું ઉઈ જઈશ પેલા કહી દઉં હવે આપણે જુનાગઢ આવી ગયા અને હવે બાવા બની જાવું. છેલ્લો ઓપ્શન ઈ જ છે આપણી પાસે. રસ્તાને કરી જ લેવાનું છે છેલ્લો ઓપ્શન ઈ જ છે આપણી પાસે. બાવા બનાવે. હા. હા. અને આ ઢીંગલા હતા બાવાનું બસ સામગ્રી લઈ આવ્યો છે. આની પાસે માળાય છે હા, બરાબર ને? 108 નંગની. હા 108 હાલો હવે મળીએ આગળ, જમતા જમતા વાત કરીએ. હમણાં મૂકી દઈએ. આ છે ડાયર અને આ છે મોટા ચણાનું શાક, આ છે ટમેટા ડુંગળી, લોટી અને લોટીનું મશીન. હા
સો ફાઇનલી ગાઈઝ અમને એસી વાળો રૂમ મળી ગયો છે માંડ કરીને, અને આ પાડાની જેમ પડ્યો છે. આ રૂમ છે, પ્લસ ટીવી છે, પ્લસ ફેન છે, પ્લસ એસી છે, પ્લસ મિરર છે, અને અમારા બેગ છે, અને પાડો છે. यहाँ पे बटका है, बटका कुछ ढूंढ रहेला है. સો ફાઇનલી ગાઈસ ત્યાં થઈ ગયા છે હોટલ ગોતીને ત્યાં થઈ ગયા. તો આનંદ હોટલનો શું કહેવાય થેન્ક યુ કહેવાય કે એને અમારા બજેટમાં હોટલ કરી દીધી. તો ચાલો મળીએ આગળ આપણે અને કંઈક નવું કરીએ. અરે અરે પોપટલાલ માંડો પોપટલાલ માંડો પોપટલાલ. હા તમે શું કહેવા માંગશો? એનું કારણ છે કે હવે એમાં છોકરી કેમ હા પાડે, કેમ, શું કામ? એના પાછળ થોડાક વાપરવા પડે. શું વાપરવો પડે? શું વાપરવા પડે? પૈસા, શું કામ વાપરવા પડે? થોડોક ખર્ચો કરવો પડે, ઇમ્પ્રેસ કરવી પડે, પછી કરવું પડે. એ તમારી વાત સાચી છે. તો હવે આને કોઈ દેહે? મને નથી લાગતું. શું કામ? આની લાઈફમાં કોઈ છોકરી છે જ નહીં. ના, હશે તો ખરી, પ્લાનિંગ થઈ, પણ મને નથી લાગતું. શું કામ પૈસા નથી વાપરતો? કંજૂસીઓ મર્યો. કાપી નાખો, કટ. બાપુ આપના માટે મારે ગાવું છે. ઓ